કેશોદ શહેરના ગંગનાથપરા વિસ્તારમાં નિવાસ કરતા પંડિત જયસુખ હરિપ્રસાદ ભટ્ટે ધાર્મિક આગાહી કરતા જણાવ્યું છે કે પરસોત્તમ માસની અમાસ અને અષાઢ માસના પ્રારંભ સાથે હિન્દુ સમાજ માટે સોનાનું વર્ષ શરૂ થવાનું છે। તેમણે વેદો અને પુરાણોના અભ્યાસના આધારે જણાવ્યું કે આ સમય આધ્યાત્મિક આર્થિક પ્રગતિ અને સામાજિક એકતાનો સંદેશ લઈને આવે છે। પંડિત ભટ્ટે જણાવ્યું કે પંચાંગમાં દર્શાવતી તિથિઓ તથા ગ્રહયોગ દરમિયાન નિષ્ઠાપૂર્વક ઉપાસના જપ તપ અને દાન કરવાની ચોક્કસ ફળ પ્રાપ્ત થાય છે। પરસોત્તમ માસની અમાસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી પરિવાર અને સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે। અષાઢ માસના પ્રારંભ સાથે ધાર્મિક કાર્યક્રમો અને વ્રતો દ્વારા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધર્મ સત્ય અને સદાચારના માર્ગ પર રહીને જીવન જીવવું જોઈએ। અંતમાં પંડિતે ભટ્ટે કહ્યું કે હિન્દુ સમાજને આ પવિત્ર અવસરનો લાભ લઈને નિયમિત પૂજા પાઠ દાન ધર્મ અને સકારાત્મક વિચારધારાને અપનાવવા અપીલ કરી હતી। આપણે આપણો ધર્મ પાળવાનો। પછી આપણા પંચાંગમાં આવે છે મનવાદી તિથિ, કલ્પાદી તિથિ, યુગાદી તિથિ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને સંક્રાંતિ કાળ। આ સમયે તમે જે કામ કરો છો એ 1 કરોડ ગણું ફળ આપે છે। તો હમણાં ફાગણ મહિનાની પૂનમને દિવસે મંગળવારે ચંદ્રગ્રહણ 3 કલાક ને 20 મિનિટે ચાલુ થાય છે। એ સમયે તમે ઉપવાસ કરો તો 1 કરોડ પૂનમ રહેવાનું ફળ મળશે।